સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરાર થઈ જતા સાઇકોની ધરપકડ કરી લેવામાં આવી છે। રીકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસે કર્મચારીઓ આરોપીની શાન ઠેકાણે લાવી દીધી હતી। સુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાણી ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીને બનાવ વધ્યા છે। એક અજાણ્યા બાઇક સવારે પૂર ઝડપે આવી મહિલાની છેડતી કરી ફરાર થઈ જતો હતો, જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। आरोपी पहला रस्ता पर एक बे राउंड मारी रेकी करतो होय छे, जेवी के कोई एकली महिला के युवती देखाय तेनी पाछळ बाइक धीमी धीमी पाड़ी महिलाना कमરના નીચેના ભાગે અડપલા કરી પૂરપાટ ઝડપે નાસી છૂટતો હતો। આ સાયકિક વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોને સવારે ફરવા જવાનું બંધ કરી દીધું હતું। આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતો। આરોપી એટલો શાતિર હતો કે તેને પકડાઈ જવાનો ડર હતો। છેડતી સમયે જે બાઇક પર સવાર થઈને નીકળતો હતો તે બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો, જેથી પોલીસે સીસીટીવી તપાસો તો તેમાં નંબર વાંચી જ ન શકાય। પોલીસે વોચો ગોઠવીને આરોપીને રંગે હાથ પકડી પાડ્યો। નંબર પ્લેટ વગરના બાઇકને પકડવું મુશ્કેલ હતું, તેથી પીઆઈ એસ.એન. દેસાઈએ એક સ્પેશિયલ ટીમ બનાવી। ટીમના જવાનો સવારે 4 વાગ્યાથી 7-8 રેસમાં અલગ અલગ પોઈન્ટ્સ પર ગોઠવાઈ ગયા અને પોલીસ વોચમાં હતી કે ક્યારે પેલો કાળી નંબર પ્લેટ વાળો શિકારી જાળમાં ફસાય। અચાનક નિર્ધારિત સમયે જ બાઇક સવાર દેખાયો, જેવો તેણે ફરી એકવાર મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ વોચમાં રહેલી પોલીસ ટીમે પોતાની બાઇક તેની પાછળ દોડાવી। સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે, કેવી રીતે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આ સાયકોને રસ્તા વચ્ચે દબોચી લીધો। વિકાસ નિષાદ મૂળ યુપીનો રહેવાસી પકડાયેલા આરોપીનું નામ વિકાસ કુમાર નિષાદ છે। તે મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે। હાલ સુરતમાં મજૂરી કામ કરે છે। તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાની ગડી કરવાનું કામ કરતો હતો। દિવસભર સીધો સાદો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો। મહિલા પોલીસ કર્મીએ રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીની શાન ઠેકાણે લાવી। કેસનો સૌથી રસપ્રદ હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે આરોપીને ક્રાઇમ રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગયા। પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિત મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હતો। ત્યાં હાજર એક મહિલા પોલીસ કર્મી આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં ખખડાવ્યો। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી બિરદાવી। આ પ્રકારની કડક ચેતવણી સમાજના એવા રોમિયો અને સાયકો તત્વો માટે એક કડક સંદેશ છે, જે સ્ત્રીઓને નબળી સમજે છે। તેમ પીઆઈ એસ.એન. દેસાઈએ જણાવ્યું, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। અમે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે કડકથી કડક કાર્યવાહી કરીશું, જેથી અન્ય કોઈ આવું સહન ન કરે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી। તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે। આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની હેમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।